કોકળામાં ઉપર જે દુકાનો બનાવવામાં આવી હતી તેના સ્લેબ ધરાશય થયા છે। દુકાનો જર્જરિત હાલતમાં છે, છતાં પણ તંત્ર દ્વારા કામગીરી કરવામાં કેમ ના આવી, અનેક સવાલો છે। સર્વેશ્વર ચોકની ઘટનાથી અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। રાજકોટમાં તમામ નેતાઓ ફોન બંધ કરીને બેસી ગયા છે। કોઈ પણ આ મુદ્દે જવાબ આપવા તૈયાર નથી। રાજકોટમાં નેતાઓને પ્રજાની કોઈ ચિંતા ન હોય તે પ્રકારની ઘટના બની છે। આ પહેલા પણ વોકળા પર જે દુકાન બનાવવામાં આવી છે તેમાં સ્લેબ ધરાશય થવાની ઘટના સામે આવી હતી અને આ ફરીવાર આવી ઘટના સામે આવી। જનતાની સમસ્યા રાજકોટના નેતાઓને નથી દેખાતી। ઝી 24 કલાકના સવાલો। રાજકોટમાં તમામ નેતાઓ ફોન બંધ કરીને કેમ બેસી ગયા છે? રાજકોટના નેતાઓને પ્રજાની ચિંતા નથી? કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને રાજકોટ પાલિકા બેઠું છે। અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। આ મુદ્દે સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં કેમ નથી આવતું? જનતાની સમસ્યા ક્યારે દેખાશે સરકારને? ક્યારે તંત્ર જાગશે? રાજકોટમાં તંત્ર ઊંઘમાં છે? આ બીજી વાર ઘટના સામે આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? સર્વેશ્વર ચોકની ઘટનાથી તંત્રએ કેમ કોઈ શીખ ન લીધી? જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો આખરે જવાબદાર કોણ? હંમેશા જો કે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે છે, અનેક કામગીરી કરવામાં આવે છે, પરંતુ દુર્ઘટના બન્યા બાદ કામગીરી થાય છે। અને અહીં પણ કંઈક આવું જ લાગી રહ્યું છે, જાણે કે સરકાર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તે પ્રકારે અહીં સરકારનું વર્તન જોવા મળી રહ્યું છે। રાજકોટમાં તમામ નેતાઓએ પોતાના ફોન બંધ કર્યા છે, કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી। અમારી સાથે સંવાદદાતા ગૌરવ સતત જોડાયેલા છે। ગૌરવ, રાજકોટમાં કોઈ પણ નેતાઓ શું જવાબ નથી આપતા કે તેમને પ્રજાની કોઈ ચિંતા નથી? છે ને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે કે તેમને પોતાના ફોન સ્વિચ ઓફ છે તે કરી દીધા છે। અત્યારે પદાધિકારીઓ બોલવા માટે તૈયાર નથી। હાલ જે આખું ડેપ્યુટી કમિશનર સહિતના જે અધિકારીઓ છે કે તે અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા આખી જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। સીકે નંદાણી સાહેબ કે જે ડેપ્યુટી કમિશનર છે કે તે અત્યારે અહીં પહોંચ્યા છે ને તેમની સાથે જ સીધી રીતના વાત કરવાનો પ્રયાસ કરીશું। નંદાણી સાહેબ, જે સ્લેબ બેસી ગયું